આ ઠાકોર સમાજ આટલો બધો બેઠો છે ને, મને વેલનાથ બાપુનો એક પ્રસંગ યાદ આવ્યો. આમાં ઠાકોર સમાજ કેટલા આમ ઊંચો હાથ કરો દેખો. વાહ વાહ, લગભગ બધા બાપુ. વાહ, મને આજ મજા આવી. એક તમે જો કે હમણાં મેં 4-5 જે બોલાવ્યું પણ એક બોલ્યા નહીં. વેલનાથ બાપુને જો કે આપણે જોયા નથી, પણ નામથી જો ઓળખતા હોય તો જે બોલો જે બોલજો, જો ઓળખતા હોય અને કાંઈ જો તમારે એના હારે કાંઈ નાતો હોય તો. અમારે તો છે, તમારે હોય ન હોય તમારી મોજ. બોલ શ્રી વેલનાથ બાપાની. હમણાં મેં 4-5 જે બોલાવ્યા ને એકય ન બોલે ને મારું ચાર્જિંગ પાછું પડી. તમારી જે છે ને એ તમારી સફળતા છે. તમે જેનો ઉમળકો હોય ને તમને એમ થાય કે અમારા આંતરડા તોડી નાખ્યું. તમે ઉઘરાણી આવ્યો એમ બેઠા હોય તમારે શું દેવું? કોક બોલાવે ને આપણે ન બોલી ભગવાનનું નામ. પણ મને વાલાભાઈએ કીધું હતું મને કે વેલનાથ બાપુનો પ્રસંગ યાદ આવે તો કહેજો. વેલનાથ બાપુનો એક પ્રસંગ, આ ભજન છે ને, આ વેલનાથ બાપુ જેના ગુરુ અને રામલો કરીને કોળી ઠાકોર, એના પ્રસંગની બાપુ ભજન એમ નામ ન બને. તમે બધા બુદ્ધિશાળી જો, ભણેલા ગણેલા છો, બાપુ એક બનાવીને બજારમાં મૂકો ખબર પડે. એમ નથી. આપણે તમારા સમાજમાં છે, જો કે હું તો એમ કહું છું કે અમારો છે, પણ તમારે તો ગર્વ લેવો જોઈએ કે અમારા સમાજમાં આવો મહાપુરુષ થયો છે. સમાજમાં આવો મહાપુરુષ થયો. પછી ઘણા કે વેલનાથ બાપુ અમારા વેલનાથ બાપુ કઈ આ કોથળીઓ તોડીને ઊંધા નહોતા પડ્યા. એ તો બંધ કરો. એ બાપુએ જે કર્યું હોય ને બાપુની જે સલાહ સૂચન હોય એ પ્રમાણે આપણે હાલવું જોઈએ ને, તો આપણે પાવરથી કહીએ. મેં ખટારો આંક્યો, એકય બાપુ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ હજી મારો દેહ નથી પડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી હેડ્યો તેથી 5 લાખની શરત મારીને મારી સાતીમાં ડામ દઈ દઉં, કોઈ જો મારું પાકું કરાવી દે. એટલે ખટારાનો ડ્રાઈવર હોય બીજા દેશ બીજા રાજ્યમાં જીવો હોય, બાપુ મૂકે મારા લોહીમાં નો આવે. રામ એવી ખુમારી હોવી જોઈએ. મારા બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન પડતી હોય તો મરી જવાય. અરે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે ભલા મને? નકા આપણું કૂતરું આમ આપણા અહીંયા આવ્યો હોય તો આમ ખંભાવથી ઊભું ન થઈ જાય. મારો ધણી આવ્યો, મારો પ્રેમની જ વાત છે ભલા મને. પણ કૂતરું આમ જોવાય કે આ તો ઓલો લુખેશ છે, આને જ્યાં બટકું રોટલો કોઈ દી નાખ્યો ઈ નહીં ખબર પડે, ઈ પૂંછડી ન પટપટાવે. એટલે વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા. ફરતા ફરતા હવે એક ગામની માલિકો આવ્યા. તમારા ગામ જેવું ગામ, ચોરા પાસેથી નીકળ્યા. દી આથંબાનો ટાઈમ અને જુવાનિયા બેઠેલા ને કીધું ભાઈ કોઈ હરિયર કરવું છે મારે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયા હોય બાપુની મસ્કરી કરી. જો બાપુ કોઈને હારો સપોર્ટ ન કર્યો કોઈ કઈ નહીં ભાઈ, કે ખરાબ કોઈ દી ન કરતા અને ખાવા ધાન નહીં રહે. રામલો કરીએ ને એક કોળી ઠાકોર બાપુ ઈ ગામમાં રહે અને ચોરીનો શિકારનો ધંધો કરે. એટલે જુવાનિયાએ કીધું કે બાપુ અહીંથી આમ પાછળ હાલ્યા જાઓ, છેલ્લે ઘર છે રામજી કરીને નામ છે, ત્યાં બધા બાવા સાધુ આવે. હવે ઓલો હાવ પાપી માણ. અને જુવાનિયાએ બાપુની મસ્કરી કરી. ભલે બાપુ રામલો બે મથે. બાપુ પૂછતા ગયા. રામલો ઘરની ઓસરી નહીં જેરે બેઠો તો ત્યાં જઈને પૂછ્યું કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. રામલાને બાપુ વાઈઠો હોય તો લોહી નો નીકળે. એ કે આ સાધુને મારે કેમ ખબર આપું? અને જે માણસ જે ધંધો કરતા હોય તો અહીંયા ફળિયામ કરો તો આપણને ખબર ન પડી જાય. શિકાર કરતો હોય શિકારના સાધનો પડ્યા હોય, ખેતી કરતા હોય ખેતીના સાધનો પડ્યા હોય, એટલે આપણે ફળિયામ કરી તો ખબર પડી જાય. બાપુએ જોયું કે આ જુવાની હોય મને અવળો ભરાવી દીધો છે. સાધનો જોયા ને, કારણ કે એમાં તો જે શિકારમાં સાધન વપરાતા હોય તો સામે ખીંચી ટીંગાતા હોય. પણ એ કે કાંઈ વાંધો નહીં, એને રામલાનું નામ તો મને આપ્યું ને એનું ઘર તો મને દેખાડ્યું. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી છું, હું તો પારધી જેવો છું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં, હું કોકની આજુબાજુમાં રોટલા કરાવીને તમને જમડાવી દઉં. એ કે ના, કોઈ નહીં નથી કહું, તારા ઘરના જ રોટલા ખાવા છે. એના ઘરના ને કીધું એક સાધુ આવ્યા છે ને કે રોટલા બનાવી દે. રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, હાજે ફળિયામાં ખાટલા નાખીને બેઠા.
રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, કઈક હારી બે વાતો કરો, અમારો જીવનનો કઈક ઉદ્ધાર થાય. અમે તો આ શિકાર કરીને પેટ ભરી છે, અમે તો ન કરવાના ધંધા કરી છે, પણ શું કરવું? બાપુ સત્સંગ કરે છે, ડાયરો આજુબાજુમાંથી 10-15 ભાભલા બધા આવ્યા ને બેઠા ને બાપુ સત્સંગ કરે. રાતના 11-12 વાગ્યાનો સમય થયો. રામલાનો જુવાન દીકરો બાપુ વાડામાં ગયો. એ વાડામાં ગયો ને આ એરું વાપડી ગયો અને દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને ઘરમાં આવીને બાપુ ચકરી ખાઈને દીકરો પડ્યો ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની ઘરમાં છે, ડાયરામાં રામલો બેઠો છે, ઈશારો કરીને બોલાવ્યો કે અહીં આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને એરું કરડી ગયો, દીકરો ગુજરી ગયો. રામલો કે જે થાય ને હવારે વિધિ કરી નાખશું, અત્યારે ઢાંકીને મૂકી દે. આપણા ઘરે એક સાધુ આવ્યો છે, જો હવાર સુધી ત્યાં આવડું પાડ્યું ને તો હું તને મારી નાખી. જોજો બાપુ એમ નામ નથી દુનિયામાં નામ રહ્યા. હમણાં સાહેબે કીધું હતું ને આ બુસટ હોય ને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, મળવો જોવે, ધોકાવો જોવે, મેલું તો એને હેતે થાય. મહેનત કર્યા વિના દુનિયામાં કાંઈ છે નહીં. એ કે ઢાંકીને મૂકી દે, હવારે એની જે વિધિ થાય ની કરી નાખશું. રામલો ડાયરામાં આવીને બેહી ગયો. ની જનેતાએ બાપુ આખી રાત કેવી રીતે કાઢી છે? ખોળામાં દીકરાનું માછો લઈને દીકરી માં બેઠી છે, એને રાત કેવી રીતે કાઢી છે? રામલો ડાયરામાં આવીને બેહી ગયો. સત્સંગ આલ્યો ને સત્સંગની મજા આવી અને બાપુ હવાર પડવા આવ્યો. રાતળ ફૂટી. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ખબર પડી એમ બધા ફાળિયા ખંભે કરી કરી આવ્યા રામલાના ઘરની આજુબાજુ. વેલનાથ બાપુ રામલાને પૂછે છે રામલા બધા શું આટા મારે છે તારા ઘર પાસે? એ કે બાપુ હવે એ તો જે હોય, પણ હવે કે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું મને કહેતો ખરો આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું આપડી ગયો, ગુજરી ગયો. તે દિયા ભારતનો સંત એમ કહેતો હોય, અરે ભલા માણા, મેં તારા ઘરનો એક બટકો રોટલો ખાતો છે અને દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ? જો બાપુ ભજનનો પાવર આને કહેવાય. ક્યાં છે તારો દીકરો? બાપુ રૂમમાં લઈ ગયા. રૂમમાં ગયા, એ દીકરાને પાણીની અંજળી સાંટી દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ હબાકો આવ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ પકડીને કહે છે બાપુ મારા ગુરુ બનો તમે, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો. એ કે ના ભાઈ ના, એ સમયનું કામ કરે, તું તારું કામ કરી, મને મારા રસ્તે જવા દે, મને આમાં કઈ ખબર નથી પડી. કે ના બાપુ હું જવા નહીં દઉં તમને. બહુ આજીજી કરીને કંઠી બાંધી ઉપદેશ આપ્યો, જે કઈ વાત હતી કરવાની કરી અને બાપુ નીકળી ગયા. અહીંયા એને શિકાર કરવાનું, ચોરી કરવાનું બધું બંધ કરી દીધું. એ કે મજૂરી કરીને ભૂખ્યા રહે તો ભલે મળવું હોય તો ભલે, ન મળે તો કાંઈ નહીં. બાપુ એને ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બંધ કરી દીધું. ભાઈ 400 મહિનાનો સમય થયો ને બાપુની યાર વિચાર થયો. એ કે ઓલા કંઠી બાંધીને આવ્યો છું પણ કઈ હમાસારે નથી ને અહીંયા આવ્યો નથી, શું કરતો હોય છે? એટલે બાપુ બીજી વાર આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને, મહાપુરુષો કહે છે, સાચું ખોટું મારો રામ જાણે. એ કે નાથ સંપ્રદાયનો સાધુ છે ને, એ ગમે એનું રૂપ લઈ શકે. એટલે વેલનાથ બાપુને એમ થયું કે આને શોખ શેનો હતો રામલાને? કે શિકારનો શોખ હતો. એ તેમને ખબર હતી. એટલે હરણ કે સસલું કે એવું કઈ જાનવરનું એવું રૂપ લીધું અને ગામના ઝાપામાં આટા મારવા માંડ્યા. ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે આ ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય, દુનિયા કરાવે. એ જુવાનિયા ગયા રામલા ભાઈ. એ કે રામલા હાલ હાલ કે ઝાપે હાલ તો ખરો, શિકાર જોવો હોય તો. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર નો ઉપાડું. એ કે પણ તું હાલ તો ખરો. ઈ ઝાપે લઈ આવ્યા ને બાપુ આમ જા શિકાર જોયો ને, 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું કે અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય. એ ખેતીએ ટીંગાતી હતી ને બાપુ 100 મહિનેથી, એ ખંખેરીને કરી હેમી. માલપા 7 ગોળીઓ ભરી આવ્યો ઝાપે. ઈ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. જંગલમાં વ્યુ ગયો જનાવર, શિકાર થયો નહીં. બંદૂક ખંભામાં નાખીને આવ્યો ઘરે. તો ઘરે એક ભાઈ આવીને બેઠેલા.
એ કે રામભાઈ તમે તો કે હા કે હું ગિરનાર માંથી આવ્યો બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય રામ લોકો આજ જ બંદૂક ઉપાડીને આજ જ કે આવ્યા એક દી વેલા આવ્યા હોત ઈ બંદૂક હોતો બાપુ ગયો હો ગિરનાર બાપુના આશ્રમે ગયો ને બાપુ હોય આખા શરીરે પાટા બાંધેલા રામ લોકો બાપુ અમે તો પાપી છે અમે તો પારથી જેવા છે અમારે તો પીડા વેઠવાની હોય તમારે શું એટલે બધા પાટા બાંધ્યા તમને શું થયું અને પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીંડ્યા કાઢવા હો બાપુ 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને રામલાને કહે છે તારી બંદૂક ની છે બીજાની અને ભાઈ રામલાને વાઢ્યો હોય તો લોહી નો નીકળે અરે તારી ભલી થાય તારી મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા અને પછી બાપુ ચીપીઓ લઈને ગુરુ સડી ગયા હો માથે વયો જાય અહીંથી ને કે ઠામ મારી નાખી અને પછી રામલો કહે છે બાપુ હવે મારું ઘરે હા ને મારું મહાણે હા હવે મારે અહીંથી જવાનું નથી અહીંયા બાપુ આ રામલો વાણી લખે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતા એમ નામ ભજન બનતા હોય ને તો બુદ્ધિશાળી દુનિયામાં ગણાય